बिजली विभाग की लापरवाही से नीचे गिरे हाई वोल्टेज तार की चपेट में आने से एक व्यक्ति की मौके पर दर्दनाक मौत हुई। हादसे के बाद पूरे इलाके में गुस्से का माहौल। मृतक का परिवार आम आदमी पार्टी विधायक गोपाल इटालिया बड़ी संख्या में कार्यकर्ताओं के साथ चलाला पुलिस स्टेशन पहुंचे हैं। परिजनों ने आरोप लगाया है कि अगर समय रहते खराब तारों को बदला जाता तो आज परिवार का सहारा जिंदा होता। गोपाल इटालिया ने पुलिस थाने पहुंचकर PGVCL की घोर लापरवाही के खिलाफ आपराधिक केस दर्ज करने की मांग की। साथ ही उन्होंने कहा है कि यह सिर्फ एक हादसा नहीं बल्कि विभाग की लापरवाही से हत्या हुई है। पीड़ित परिवार को न्याय और मुआवजा मिलना चाहिए। इस दौरान आम आदमी पार्टी कार्यकर्ता और पदाधिकारियों ने थाने के बाहर नारेबाजी की। स्थानीय लोगों का आरोप है कि वे लंबे समय से बिजली विभाग की जर्जर तार और खतरनाक खंभों की शिकायत करते आए हैं, लेकिन कोई सुनवाई नहीं हुई है। पुलिस ने बताया है कि मामले में AD यानी कि एक्सीडेंटल डेथ दर्ज कर ली गई है। जांच शुरू कर दी गई है। फिलहाल इलाके में माहौल तनावपूर्ण है लेकिन नियंत्रण में भी है। जी શું કહેશો? गई काले आ चलाला पंथक में केनाल पर गाम में एक दुर्घटना बनी। आ दुर्घटना एवी छे कि देवानंदभाई नामना देवचंदभाई नामना खेडूत ए पोताना खेतरे जता था त्यारे एमना उपर वीजળી ना डीओ जम्पर पड्યું અને એમના કારણે ઇલેક્ટ્રિક શોક લાગવાથી એમનું મૃત્યુ થયું। આ જે ડીઓ એટલે કે જમ્પર જે નીચે પડ્યું એ જમ્પર ખરાબ છે, એમાં શોર્ટ સર્કિટ થાય છે, એમાં આગ લાગે છે, એમાં સ્પાર્ક થઈ રહ્યો છે। આ બાબતની ફરિયાદ ગામના એક વ્યક્તિએ એક દિવસ અગાઉ કરેલી, પણ એક દિવસ અગાઉ ફરિયાદ મળ્યા પછી પણ વીજળી વિભાગે કોઈ પ્રકારની કામગીરી કરી નહીં। ત્યારબાદ દેવચંદભાઈએ પોતે પણ ફરિયાદ કરી હતી કે આ જે ડીઓ છે જમ્પર એની અંદર શોર્ટ સર્કિટ થાય છે, સ્પાર્ક થાય છે, પણ એની અંદર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં। દેવચંદભાઈનું મૃત્યુ થયું શોર્ટ સર્કિટના કારણે, પેલું માથે પડ્યું એને એ દિવસે સવારે પણ 1 કલાક પહેલાં 9:30 આસપાસના સમયે ફરિયાદ કરવામાં આવી હતી ફોલ્ટ લાઈન ઉપર કે ભાઈ અહીંયા શોર્ટ સર્કિટ થઈ રહી છે, આગ લાગે છે, સ્પાર્ક થઈ રહ્યો છે અને રિપેર કરો। વારંવાર વીજળી વિભાગનું ધ્યાન દોર્યા પછી પણ એમણે આ ફોલ્ટ રિપેર ન કર્યો, એની અંદર એણે કંઈ કામ ના કર્યું, એના કારણે દેવચંદભાઈનું દુઃખદ મૃત્યુ થયું। આવી ગંભીર બેદરકારી કરનાર વીજળી વિભાગના જે કાંઈ અધિકારી કર્મચારી કે જે માણસ હોય એમની ઉપર FIR લખાય એવી માંગણી સાથે આજે અમે અહીંયા આવ્યા। આજે મોટાભાગના પોલીસ સ્ટાફ જે છે એ નરેન્દ્ર મોદીની સેવામાં ભાવનગર ગયા છે, એટલે જનતાની સેવા કરે એવું કોઈ અહીંયા હાજર નથી। છતાંય જે ઇન્સ્પેક્ટર હાજર છે એમણે આજે 2 બાબતના પત્ર લખ્યા છે। એક કે વીજળી વિભાગના ફોલ્ટ લાઇનમાં ફોન જે કર્યા હતા દેવચંદભાઈએ અને અન્ય વ્યક્તિઓએ ફોન કરીને ફોલ્ટ લખાયો હતો એની કોલ ડિટેલ રેકોર્ડ કાઢવા માટેનો પત્ર લખ્યો છે કે દેવચંદભાઈના મોબાઈલમાંથી કયા ફોનમાં ફોન ગયો, એ ફોન કોનો નંબર છે વગેરેની ડિટેલ માગવાનો ફોન કર્યો છે। અને બીજું કે આ ઘટના બન્યા પછી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ઘટના સ્થળનું પંચનામું થવું જોઈએ, જે પંચનામું નથી થયું। ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર હજુ સુધી આવ્યા નથી। ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનું પંચનામું થાય તે પહેલાં અહીંના સ્થાનિક વીજળી વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપરથી બધું પુરાવાનો નાશ કર્યો છે, પુરાવા ખસેડી લીધા છે, નવા બધા સાધનો, નવા તાર, નવું જે કાંઈ આવતું એ લગાવી દીધું છે, જેથી કરીને હવે પછી સ્થળ તપાસ આવે ત્યારે ત્યાં બધું નવું દેખાય, સારું દેખાય। આ બાબતનો અહેવાલ માગવાની આજે અમે રજૂઆત કરી અને અહેવાલ માગવાનું કે ઇન્સ્પેક્ટરનું પંચનામું થયું છે કે નથી થયું, નથી થયું તો પછી સ્થળ ઉપરથી સામાન કેવી રીતે રિપેરિંગ કર્યો, શા માટે રિપેરિંગ કર્યો, ફોલ્ટ લાઇનમાં જે ફોલ્ટ લખાયો અને જે આગ લાગે છે, સ્પાર્ક થાય છે, ત્યાં સળગે છે, એવો જે ફોલ્ટ લખાયો એ ફોલ્ટ રિપેર કરવાની જવાબદારી જે અધિકારીની હતી એ કોણ છે, એ અધિકારી એણે શું કાર્યવાહી કરી આ ફોન આવ્યા પછી, એ તમામ બાબતનો વિગતવારનો અહેવાલ વીજળી વિભાગ પાસેથી આજે માગ્યો છે। કોલ ડિટેલની અંદર સાબિત થશે કે આ ફોન વીજળી વિભાગમાં જ હતો। અહેવાલ ઉપરથી નક્કી થશે કે જેની જવાબદારી રિપેર કરવાની હતી એણે રિપેરિંગ નથી કર્યું, એના બેદરકારીના કારણે આ ઘટના બની છે। ઓકે।